તેથી અમે સાચા હૃદયથી આપના આ ક્રોધને પણ અનુગ્રહ સમજી છીએ પ્રભુ. જરૂર પૂર્વજન્મમાં આ સર્પે સ્વયં અમાની બનીને બીજાનું સન્માન કરીને કોઈ મોટું તપ કર્યું હોય છે, અથવા તો સર્પ તપ કર્યું હોય છે, અથવા તો સર્વ પ્રાણીઓ પર દયા રાખીને આણે બહુ મોટો ધર્મ કર્યો હોય છે. તો જ તમારા જેવા એના ઉપર સંતુષ્ટ થયા હોય ને. કેમ કે સર્વ જીવ સ્વરૂપ આપની પ્રસન્નતાનું ઈ જ કારણ છે. ભગવાન અમને સમજાતું નથી કે એની કઈ સાધનાનું ફળ છે કે આપના ચરણ ની ધૂળનો સ્પર્શ પામવાનો અધિકારી બની ગયો. આને કોઈ કેવી સાધના કરી છે ને કે એના ઉપર નાઈચા, તમારા ચરણનો સ્પર્શ થયો, નકર તમારા ચરણનો સ્પર્શ ન થાય. તમારા ચરણની રજ એટલી દુર્લભ છે ને, અને એના માટે તો આપના અર્ધાંગીની લક્ષ્મીજીને પણ ઘણા સમય સુધી તમામ ભોગનો ત્યાગ કરી લ્યા અને નિયમનું પાલન કરતા રહીએ ને, અને તપશ્ચર્યા એને કરવી પડે છે, ત્યારે તમારા ચરણની રજ મળે છે. પ્રભુ જે આપના ચરણ રજનું શરણ લઈ લે છે ને, એ ભક્તો સ્વર્ગનું રાજ્ય અથવા તો પૃથ્વીનો ભાગ ઈચ્છતા નથી. બસ એક વખત તમારા ચરણની રજ મળી જાય પછી એને કાંઈ ઈચ્છા ન હોય ને. રસાતળનું રાજ્ય ન જોતું હોય. બ્રહ્માજીનું પદાર્પણ તોય નથી લેતા. અડીમાદી યોગ સિદ્ધિઓની પણ ઈચ્છા નથી કરતા. અને જન્મ મૃત્યુથી છોડાવનારા એ કૈવલ્ય મોક્ષની પણ ઈચ્છા નથી રાખતા કે અમને કૈવલ્ય મોક્ષ મળે. એ મોક્ષ થાય ને એટલે પછી જન્મ મૃત્યુ આવે નહીં. આ નાગરાજ છે એ તમોગુણી યોનિમાં ઉત્પન્ન થયો છે અને અત્યંત ક્રોધી છે, છતાંય એને આપની ઈ પરમ પવિત્ર ચરણ રજ પ્રાપ્ત થઈ ગઈ. બીજા માટે બહુ દુર્લભ છે. અને જેને પ્રાપ્ત કરવાની ઈચ્છા માત્રથી આ સંસારના ચક્રાવામાં પડેલા જીવને સંસારના વૈભવની તો વાત જ શું કરવી. મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. અમે આપને પ્રણામ કરીએ છીએ. આપ અનંત છો, અચિંત્ય ઐશ્વર્યના નિત્ય નિધિ છો. આપ સર્વના અંતઃકરણમાં બિરાજવા છતાંય અનંત છો. સર્વ પ્રાણીઓની અંદર પદાર્થોમાં રૂપમાં વિદ્યમાન છો. આપ પ્રકૃતિથી પર છો, સ્વયં પરમાત્મા છો. નમસ્તુભ્યં ભગવતે પુરુષાય મહાત્મને ભૂતાવાસાય ભૂતાય પરાય પરાત્મને જ્ઞાન વિજ્ઞાન નિધયે બ્રહ્મણે અનંત શક્તયે અગુણાય વિકારાય નમસ્તે પ્રાકૃતાય ચ. જ્ઞાન અને અનુભવના ભંડાર છો. તમારો મહિમા શક્તિ અનંત છે. આપનું આ સ્વરૂપ અપ્રાકૃત અને દિવ્ય ચિન્મય છે. પ્રાકૃતિક ગુણ અને વિકારનો આપને ક્યારેય સ્પર્શ થતો નથી. આપ બ્રહ્મ છો. આપ પ્રકૃતિમાં ક્ષોભ ઉત્પન્ન કરવા વાળા કાળ છો. કાળ શક્તિના આશ્રય છો અને કાળના ક્ષણ કલ્પ વગેરે સમસ્ત અવયવના સાક્ષી છો. આપ વિશ્વરૂપ હોવા છતાંય એનાથી ભિન્ન રહીને એના દ્રષ્ટા છો.
આપ વિશ્વના કર્તા છો અને આપ વિશ્વના કારણ પણ છો. કાલાય કાલનાભાય કાલાવયવ સાક્ષિણે વિશ્વાય તદુપદ્રષ્ટે તત્કત્રે વિશ્વએ તવે. પ્રભુ, પંચભૂત એની તન્માત્રાઓ, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ, આ બધાયનો ખજાનો ચિત્ત, આ બધું તમે જ છો. મનુષ્યના ત્રણેય ગુણ અને એના કાર્યમાં થતું અભિમાન, એને કારણે આપનો અનુભવ નથી થતો. ત્રણ ગુણને લીધે અને એને કાર્યમાં અભિમાન થાય એટલે એ ભગવાન દેખાતા નથી. આપ દેશ કાળ અને વસ્તુઓની સીમાથી પર છો, અનંત છો. સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ અને કાર્ય કારણના સમસ્ત વિકારોથી પણ એક રસ અને વિકાર રહિત અને સર્વજ્ઞ છો. ઈશ્વર છે કે નહીં, સર્વજ્ઞ છે કે અલ્પજ્ઞ છે, વગેરે અનેક ભેદો પ્રમાણે આપ તે મતવાદીઓને તે રૂપમાં દર્શન આપો છો. સમસ્ત શબ્દોના અર્થ રૂપે તો આપ જ છો, શબ્દ રૂપે આપ છો, અને ઈ બેના સંબંધને જોડનારી શક્તિ પણ તમે જ છો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. પ્રત્યક્ષ, અનુમાન વગેરે જેટલા પણ પ્રમાણ છે ને, એને પ્રકાશિત કરવા વાળા મૂળ આપ જ છો. આપ શાસ્ત્રમાંથી આજ બધા શસ્ત્રો છે એ આપના માથે નીકળ્યા છે. જે શાસ્ત્રો છે અને આપનું જ્ઞાન સ્વતઃ સિદ્ધ છે. આપ જ મનને જોડવાની વિવિધ રૂપે અને બધી જગ્યાએથી એને હટાવી લેવાની આજ્ઞા રૂપે પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગે તમે જ છો. આ બધા વેદ જ, બંનેના મૂળ વેદ, પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ, એના મૂળ વેદ પણ તમે જ છો. આપ શુદ્ધ સત્વમય વસુદેવજીના પુત્ર વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ તમે જ છો. ના નમઃ કૃષ્ણાય રામાય વસુદેવ સુતાય ચ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય સાત્વતાં પતયે નમઃ. નમો ગુણ પ્રદીપાય ગુણાત્મોચ્છાદનાય ચ ગુણવૃત્યોપલક્ષ્યાય ગુણદ્રષ્ટે સ્વસંવિદે. આપ અંતઃકરણ અને એની વૃત્તિઓના પ્રકાશક છો. અંતઃકરણમાં જે વૃત્તિઓ ઉત્પન્ન થાય છે ને એનો પ્રકાશક પ્રભુ છે, અને એના દ્વારા જ પોતાને છુપાવી રાખો છો. એ અંતઃકરણ અને વૃત્તિઓ દ્વારા જ આપના સ્વરૂપનો અંશતઃ સંકેત પણ મળે છે. અંતઃકરણમાં વૃત્તિઓ ઉત્પન્ન થાય અને આપણને જ્ઞાન થાય છે. એ પ્રભુ છે. આપ એ ગુણો અને એની વૃત્તિઓનો સાક્ષી તથા સ્વયં પ્રકાશ છો. આપના વિહારને કોઈ જાણી શકતું નથી. સર્વ તત્વોનું સ્વરૂપ આપનાથી જ જાણી શકાય છે.
આપ ઇન્દ્રિયોના પ્રેરક છો, મનન કરનારા આત્મારામ છો, મૌન સ્વભાવના વાળા તમે જ છો. આપ સ્થૂળ સૂક્ષ્મ સમસ્ત ગતિઓને જાણવા વાળા બધાયના અધિષ્ઠાતા છો. આપ નામ રૂપાત્મક વિશ્વ પ્રપંચનો નિષેધ કરતાય છેવટે અવધિરૂપ જગતરૂપ ભ્રાંતિના આશ્રય અને અધ્યાસના તથા અપવાદના સાક્ષી છો. તેમજ અવિદ્યા વડે જગતની થતી ભ્રાંતિ અને વિદ્યા વડે જગતનો થતો અપવાદ, એ બેનું નિમિત્ત કારણ પણ તમે જ છો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. પ્રભુ, જો કે કરતા ભાવ ન હોવાને કારણે આપ કોઈ પણ કર્મ નથી કરતા, કારણ કે તમારામાં કરતા ભાવ નથી, નિષ્ક્રિય છો. તો પણ અનાદિ કાલ શક્તિનો સ્વીકાર કરીને પ્રકૃતિના ગુણ દ્વારા આપ આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની લીલા કરો છો. કેમ કે આપની લીલાઓ અમોઘ છે. આપ સત્ય સંકલ્પ છો. એટલે જીવોના સંસ્કાર રૂપે છુપાયેલા સ્વભાવને પોતાની દ્રષ્ટિથી જાગૃત કરી દો છો. આપણી અંદર જે સંસ્કાર છુપાયેલો પડ્યો હોય, સ્વભાવ હોય, એ ભગવાન જ જાગૃત કરે છે. તમારો સ્વભાવ આવો છે. 3 લોકની અંદર 3 પ્રકારની યોનિઓ છે. સત્વગુણ પ્રધાન શાંત હોય છે, રજોગુણ પ્રધાન હોય એ અશાંત હોય છે, અને તમોગુણ પ્રધાન મૂઢ હોય છે. એ બધી યોનિઓ આપના લીલા સ્વરૂપો છે. છતાંય અત્યારે સત્વગુણ પ્રધાન શાંત જનો આપને વિશેષ પ્રિય છે. કેમ કે આપનો આ અવતાર અને આ લીલાઓ સાધુ પુરુષોની રક્ષા, ધર્મની રક્ષા અને એના વિસ્તાર માટે જ છે. હે શાંત પ્રભુ, સ્વામીએ એકવાર પોતાની પ્રજાનો અપરાધ સહી લેવો જોઈએ. આ મૂર્ખ છે અને એ આપને જાણતોય નથી, એટલે એને ક્ષમા કરી દો. ભગવાન, હવે તો કૃપા કરો. હવે આ સર્પ મળવાનો જ છે. સાધુજનો સદાય અબોલા ઉપર દયા કરતા આવ્યા છે. તેથી આપ અમને અમારા પ્રાણ સ્વરૂપ પતિદેવને સોંપી દો. અમારા પતિને છોડો. અમે આપની દાસી છીએ. અમને આપ આજ્ઞા આપો ને. તમારી આજ્ઞા અમે શિરો માન્ય કરશું. અમે આપની શું સેવા કરી? કેમ કે જે શ્રદ્ધા સાથે આપની આજ્ઞાનું પાલન કરતો રહી આપણી સેવા કરે છે ને, એ સર્વ પ્રકારના ભયમાંથી મુક્ત થઈ જાય છે. શ્રી શુક ઉવાચ ઇત્યં સ નાગપત્ની ભીર્ભગવાન સમભીષ્ટુતઃ મૂર્છિતં ભગ્ન શિરસં વિસસર્જાદ્રિકૂટને. ભગવાનના ચરણના પ્રહારથી કાલ્યનાગની ફણાઓ છિન્ન ભિન્ન થઈ ગઈ હતી, અચેત થઈ ગયો હતો. જ્યારે નાગપત્નીઓએ આવી રીતે ભગવાનની સ્તુતિ કરી, ત્યારે ભગવાન એના પર દયા કરીને એને છોડી દીધો. ધીરે ધીરે કાલ્યનાગની ઇન્દ્રિયો અને પ્રાણમાં થોડી થોડી ચેતના આવી.
બહુ કઠણતાથી શ્વાસ લેવા લાગ્યો છે. અત્યંત નમ્રતાથી હાથ જોડીને શ્રી કૃષ્ણને કહે છે, કાલિયુવાચ વયમ ખલાસહોતપત્યા તામસા દીર્ઘમન્યવ. અમે તો જન્મથી જ દુષ્ટ છીએ, તમોગુણી છીએ. પોતાના સ્વભાવના આધીન બનીને પ્રતિશોધની ભાવના વાળા ક્રોધી જીવ છીએ. સ્વભાવો દુસ્ત્યજો નાતલોકાનામ યદ સદગૃહ. અમારો સ્વભાવ છોડવો બહુ કઠણ છે પ્રભુ. આ કારણે જ સંસારના લોકો અનેક પ્રકારના દુરાગ્રહોમાં ફસાઈ જાય છે, કારણ કે પોતે સ્વભાવ છોડી શકતા નથી. આપે જ ગુણ ભેદથી આ જગતમાં અનેક પ્રકારના સ્વભાવ, પરાક્રમ, બળ, યોની, બીજ, ચિત્ત, આકૃતિનું નિર્માણ કર્યું છે. ભગવાન, અમે આપની જ સૃષ્ટિમાં સર્પ થયા છીએ, એટલે જન્મજાત ક્રોધી સ્વભાવ તો અમારામાં હોય જ, અને આપની માયાના ચક્રમાં મોહિત થઈ ગયા ને થઈ રહ્યા છે. પછી અમારા પ્રયત્નથી આ છોડી ન શકાય એવી માયાને કઈ રીતે અમે ત્યજી શકીએ? આપ સર્વજ્ઞ છો, સંપૂર્ણ જગતના સ્વામી છો. અમારા સ્વભાવ અને માયાના કારણ તમે જ છો પ્રભુ. આપની ઈચ્છાથી જેમ ઉચિત સમજો ને એમ અમને કરો, કૃપા કરો, અથવા તો દંડ આપો. જેમ કરવું એમ પ્રભુ તમે કરો. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હવે તારે આ રહેવું ન જોઈ. તું પોતાના જાત ભાઈ, પુત્રો અને સ્ત્રીઓ સાથે તરત જ અહીંથી સમુદ્રમાં ચાલ્યો જા. હવે ગાયો, મનુષ્ય એ બધા યમુના જળનો ભોગ કરશે. મેં તને આજ્ઞા કરી તેને જો કોઈ મનુષ્ય પ્રાતઃ કાળે, સાયં કાળે સાંભળશે કે વાંચશે, એને સર્પથી ક્યારેય ભય નહીં થાય. મેં આ કાલ્ય ધરામાં ક્રીડા કરી છે, એટલે જે મનુષ્ય આ ધરામાં સ્નાન કરી અને જળથી પિતૃ અને દેવતાઓને તર્પણ કરશે ને, ઉપવાસ કરીને મારું સ્મરણ કરતો રહેશે અને મારી પૂજા કરશે, એ બધા પાપમાંથી મુક્ત થઈ જશે. હું જાણું છું કે તું ગરુડના ભયથી રમણીક દ્વીપ છોડીને આ ધરામાં આવીને રહેતો હતો. તારું શરીર મારા ચરણ ચિહ્નથી અંકિત થઈ ગયું છે. તારા મસ્તક ઉપર મારા ચરણના ચિહ્ન પડી ગયા છે. એટલે હવે ગરુડ તને કાંઈ ખાશે નહીં. જા. સુખદેવજી કહે છે ભગવાન કૃષ્ણએ કરેલી એક લીલા છે ને અદભુત છે. ભગવાનની આજ્ઞા લઈ કાલિય નાગ એની પત્નીઓને બધા આનંદિત થઈ બહુ આદર સાથે ભગવાનનું પૂજન કર્યું. તેમણે દિવ્ય વસ્ત્રો, પુષ્પમાળા, મણિ, બહુ કિંમતી આભૂષણ, દિવ્ય ગંધ, ચંદન, ઉત્તમ કમળની માળા, એનાથી જગત સ્વામી ગરુડ ધ્વજ ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરીને ભગવાનને પ્રસન્ન કર્યા. પછી ભગવાનની પરિક્રમા કરી, વંદના કરી અને એની પાસેથી જવાની આજ્ઞા લીધી છે. પછી પોતાની પત્નીઓ, પુત્રો, ભાઈ બંધુઓની સાથે રમણીક દ્વીપ, કે જ્યાં સર્પોનું રહેવાનું સ્થાન છે, ત્યાં રમણક દ્વીપમાં જવા માટે નીકળી ગયો છે. લીલા મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી યમુનાજીનું જળ છે એ વિષહીન જ નહીં, બલકે એ જ સમયે અમૃત જેવું મધુર થઈ ગયું. સકલ
तत्र सुहृत्पुत्रो द्वीपमब्धेर्जगाम तदेव सामृतजलायमुना निर्विषाभवत् अनुग्रहाद् भगवतः क्रीडामानुषरूपिणः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे कालीयमोक्षणं नाम षोडशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि। ॐ नमो भगवते वासुदेवाय।